તો સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપવા ફરી માંગ ઉઠી છે। બેન્ચ અપાવવા 27 વકીલોની કમિટી બાદ આ વિવાદ સર્જાયો છે। રજૂઆત કરનાર પૂર્વ બાર પ્રમુખની કમિટીમાંથી બાદબાકી કરવામાં આવી। 43 વર્ષથી રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે। ગુજરાતની સ્થાપના પહેલા સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચ હતી। કમિટી સામે બાર એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખે સવાલ ઉઠાવ્યા। તો હાઈકોર્ટની બેન્ચ માટે જૂથવાદ ન હોવો જોઈએ તેવું સુરેશ ફળદુએ કહ્યું। સિનિયર વકીલોને સાઇડલાઇન કરવાની વાત છે। યોગ્ય રજૂઆત કરવા તમામને સાથે રાખવા જોઈએ। રાજકોટ બાર એસોસિએશનના હિતમાં નિર્ણય લેવાવો જોઈએ। લડતા ચલાવવા વાદ વિવાદ ટાળીને લડત આપવી જોઈએ તેવું પણ જણાવ્યું। સાથે સુરેશ ફળદુએ કહ્યું કે ઘણા સમયથી જૂથવાદ ચાલી રહ્યું છે। આપણા ગુજરાતના વડાપ્રધાન ગૃહમંત્રી કેન્દ્રમાં હોય તો મોસાળે જમણવારને મા પીરસનાર તો આપણા માટે ઇઝી છે। તો આપણે એક ઇસ્યુ અત્યારે ચળવળ ચલાવીએ એમ કરીને એક એપ્લિકેશન બાર એસોસિએશનને અમે આપેલી। આ એપ્લિકેશન આપ્યા પછી બાર એસોસિએશને મીટિંગ બોલાવી અને પોતે એક નિર્ણય લીધો કે ભાઈ આવી એક કમિટી બનાવી। હવે પ્રશ્ન એ છે કે કમિટી બનાવી એમાં જે લોકોના નામ એને જાહેર કરેલા તો એમાંથી આખો એક જૂથવાદ હોય એવું બહાર આવતા અમુક નારાજ એડવોકેટો દ્વારા ફરીથી બાર એસોસિએશનને રજૂઆત કરવામાં આવેલી। ખરેખર જો આ ઇસ્યુ એક રામ મંદિર જેવો ઇસ્યુ છે। આ રામ મંદિરના નામે ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ગયેલી। એ રીતે બાર એસોસિએશનમાં પણ આવી હાઈકોર્ટની બેન્ચના બાના હેઠળ ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ચૂકી છે। આપણા જ ગુજરાતના વડાપ્રધાન ગૃહમંત્રી કેન્દ્રમાં હોય તો મોસાળે જમણવારને તો સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપવા કમિટીને લઈને વિવાદ થઈ રહ્યો છે। રજૂઆત કરનાર પૂર્વ બાર પ્રમુખની કમિટીમાંથી બાદબાકી કરવામાં આવી। એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખે ઉઠાવેલ સવાલને લઈને અસ્પષ્ટતા કરવામાં આવી છે, જેમાં લડત ચલાવનાર કમિટી તરફથી દિલીપ પટેલે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે કમિટીમાં દરેકનો સમાવેશ થાય એ જરૂરી નથી। સિનિયરને સ્થાન મળ્યું છે, બધાનો સમાવેશ શક્ય નથી। દરેક જગ્યાએ કોઈ પણ માણસનો સમાવેશ ન થાય એટલે એ પોતાની જાતને સક્ષમ જ માનતો હોય છે અને પોતે એમ કહેતો હોય કે મને નથી લીધો એટલે આ કમિટી નકામી છે। પણ તમે અત્યારની કમિટીમાં જુઓ તો રાજકોટના જેટલા સિનિયર છે જે અગાઉની કમિટીમાં પણ હતા એ એકેય પણ બાદબાકી નથી કરી। એક પણ સિનિયર એમ કહે કે આ હું સિનિયરને બાદબાકી કરી હોય એવું બન્યું નથી। પણ સ્વાભાવિક છે મારું નામ ન આવે તો મને એમ થાય કે મારું નામ નથી, હું બહુ મોટો માણસ છું ને બહુ મોટો ઓલો છું, તો એવું બનતું હોય છે ઘણીવાર।